મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં હું અગ્રવાલ કિરણ કુમાર બી આપ સૌ રમતવીર મિત્રોનું સ્વાગત કરું છું. જે મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને તેઓ રમતમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે, રમતવીર છે, તો એમના માટેનો આ વિડીયો છે. મિત્રો, તારીખ 4/11/2024ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વાર્ષિક ખેલકૂદ રમતોત્સવ અંગેનો એક પરિપત્ર બહાર પાડેલ છે. એનો અહીં આપણે અભ્યાસ કરીશું. જોઈએ શું પરિપત્રમાં કહેવામાં આવ્યું છે. આ પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે આથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન સર્વે કોલેજના આચાર્યશ્રીઓ તથા યુનિવર્સિટી સ્થિત ભવનના અધ્યક્ષશ્રીઓ તેમજ માન્ય સંસ્થાના વડાશ્રીઓ ઉપરોક્ત વિષયનો એ જણાવવામાં આવે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વાર્ષિક ખેલકૂદ રમતોત્સવનું આયોજન આગામી તારીખ 5 થી 7 ડિસેમ્બર 2024ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવેલ છે. ખેલાડી ભાઈ બહેનો રજિસ્ટ્રેશન www.icsauni.com પર નિયત સમય મર્યાદામાં 5/11/24 થી 23/11/24 સુધીમાં દરેક કોલેજ અથવા ભવનોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. દરેક કોલેજ કે ભવનોએ ખેલાડી ભાઈઓ બહેનો રજિસ્ટ્રેશન કર્યા બાદ ખૂબ જ કાળજીપૂર્વક વિદ્યાર્થી એથ્લેટિક્સ મીટમાં જે સ્પર્ધાઓમાં ભાગ લેવાના છે તેમાં કાળજીપૂર્વક ઇવેન્ટ અસાઇન કરવાની રહેશે. એટલે કે તમારી કોલેજ દ્વારા જ તમારું વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન જે તે રમતમાં કરવાનું રહેશે. હવે ત્યારબાદ આપણને અગત્યની સૂચના આપવામાં આવેલી છે. પ્રથમ સૂચના છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો કે ભવનોએ ભાઈઓની એન્ટ્રી ફી ₹500 અને રેફરી ફી ₹500 એટલે કે કુલ ₹1000 અને બહેનોની એન્ટ્રી ફી ₹500 અને રેફરી ફી ₹500 કુલ ₹1000 તેમજ 4/12/24ના રોજ બપોરે 3 કલાકે 7 કલાક દરમિયાન 3 કલાકથી 7 કલાક દરમિયાન BIB ચેક નંબર અને બુકલેટ કલેક્શન સમયે એન્ટ્રી ફી ₹500 અને રેફરી ફી ₹500 કુલ 1000 રોકડમાં ચૂકવવાની રહેશે. બીજી સૂચના છે ખેલાડીઓની સાથે સ્પોર્ટ્સ ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ અધ્યાપકને ફરજિયાત મોકલવાના રહેશે. ત્રીજી સૂચના છે એક કોલેજ કે ભવનમાંથી 12 ભાઈઓ અને 12 બહેનો ભાગ લઈ શકશે. વધુ ખેલાડીઓવાળી એન્ટ્રી સ્વીકારવામાં આવશે નહીં. ત્યારબાદ ચોથી સૂચના છે કોલેજોએ એલિજિબિલિટી ફોર્મમાં પ્રિન્સિપાલ તેમજ શારીરિક શિક્ષણ અધ્યક્ષશ્રીઓના સહી સિક્કા સાથે લાવવાનું રહેશે. પાંચમું છે નિવાસ અને ભોજનની વ્યવસ્થા શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે. છઠ્ઠી સૂચના છે એક ખેલાડી વધુમાં વધુ 3 ઇવેન્ટમાં ભાગ લઈ શકશે અને એક આઇટમમાં 2 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ શકશે નહીં. ત્રીજું છે કે 10,000 મીટર દોડમાં ભાગ લેનાર ખેલાડી ભાઈઓ બહેનોએ તારીખ 5/12/24ના રોજ સવારે 7 કલાકે હાજર રહેવાનું રહેશે. ત્યારબાદ સૂચના છે દરેક ખેલાડીઓએ ઓળખપત્ર અને આધાર કાર્ડ સ્પર્ધાના સમયે સાથે લાવવાના રહેશે. ઓળખપત્ર ન ધરાવતા હોય તેવા ખેલાડીઓનું પરિણામ અટકાવી રાખવામાં આવશે. ત્યારબાદ સૂચના છે તમને લિંક આપવામાં આવેલી છે કે એ લિંક ઉપર નિયત સમય મર્યાદામાં કોલેજોએ અને ભવનોએ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આયોજક સમિતિનો નિર્ણય લેવાની અંતિમ સત્તા હશે. જે શરીર બંધન કરતા રહેશે. પ્રોટેસ્ટ ફી ₹500 છે. જો સ્પર્ધા દરમિયાન કોઈ ઈજા થાય તો તે માટે યુનિવર્સિટી જવાબદાર રહેશે નહીં. અને ત્યારબાદ અહીં ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર હરેશ બી રાબાની સાઇન છે અને કેને મોકલવામાં આવે છે એની પણ આપણને અહીં માહિતી આપવામાં આવેલી છે. તો જે વિદ્યાર્થીઓ છે રમતમાં ખૂબ રસ ધરાવે છે એ વિદ્યાર્થીઓ માટે આ પરિપત્ર છે એ ખૂબ ફાયદાકારક છે. રમતમાં ભાગ લેવાથી આપણું શરીર તો સારું જ બને છે, એ સિવાય જો તમે ગોલ્ડ મેડલ મેળવો તો એ પણ તમને અનેક જગ્યાએ પ્રમાણપત્ર છે અને ગોલ્ડ મેડલ છે એ આપણને કામ આવે છે. સરકારી નોકરી મેળવવામાં પણ એ ખૂબ અગત્યના સાબિત થાય છે. તો મારી તો એવી સલાહ છે કે દરેક વિદ્યાર્થીઓએ આવી જુદી જુદી સ્પર્ધાઓમાં રમતગમતમાં હંમેશા ભાગ લેવો જોઈએ. આપણા દેશનું અને પોતાના માતા પિતાનું ગૌરવ પણ ભાગ લઈને જીતીને વધારવું જોઈએ. તમે પણ ભાગ લ્યો અને ગોલ્ડ મેડલ મેળવો એવી મારી તમને સૌ
વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છા છે. ધન્યવાદ.